જો આ જીએમ કંપની નું મશીન છે, કેવું લુક આવે છે તમે મિત્રો જુઓ તો દેખ શકો તમે બધા. જો મિત્રો કેવું લુક આવે છે આની અંદર. અને આ ડ્રાઈવર ને ટિફિન મેળવા માટે ડબ્બો આપે છે, કંપની વાળા ડબ્બો આપે છે આ ટિફિન મેળવા માટે ડ્રાઈવર ને. અહીંયા છત્રી લાગશે હજુ, અને આ કંપની માંથી આવ્યું છે. હજુ આની અંદર અસેમ્બલ અને કરવાનું બાકી છે. અસેમ્બલ થઈ જાય પછી એટલે મિત્રો તમે કોમેન્ટ કરો કે આપણે કઈ કંપની નું મશીન લઈએ. આ જીએમ કંપની નું મશીન લઈએ કે કોઈ બીજી કંપની નું મશીન લઈએ. તો મિત્રો તમે બધા કોમેન્ટ કરો. અને મિત્રો આ જગ્યાએ એક પંપ આવે, અહીંયા ડીઝલ ની ટાંકી આવે. ડીઝલ ની ટાંકી હજુ લાગશે. અહીંયા પંપ આવે કે જેથી કરીને તમારે ડીઝલ નાખવા માટે નીચે ઉતરવું ના પડે. સીધું પાઇપ અંદર નાખી દો એટલે સીધું ડીઝલ ની ટાંકી ની અંદર ડીઝલ ફ્યુલ ખેંચી લે. તો મિત્રો તમે કેવું લાગ્યું મશીન? તો મિત્રો તમે કોમેન્ટ કરો કે આ મશીન લેવું જોઈએ કે કઈક બીજી કંપનીનું મશીન લેવું જોઈએ આપણે. કેમ કે અત્યારે વરસાદ એટલો પડી ગયો છે કે મોટી ગાડી હાલે એવી જ નથી જમીનની અંદર, એટલે આ નાના મશીન જ ચાલશે. એટલે મિત્રો તમે કોમેન્ટ કરો કે આપણે કઈ કંપનીનું મશીન લેવું જોઈએ. ठीक है मित्रों, मिलते हैं अगले ब्लॉग में. बाय, थैंक यू.